રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે આજે આપણે જોવાનું છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો, કળી ચૂનામાં હું પાણી રાખું એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, જેને ફોડેલા ચૂના તરીકે ઓળખવામાં આવે, અને આ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ H2O લિક્વિડ will give calcium hydroxide અને ઉષ્મા મુક્ત થાય. અહીંયા તમે જુઓ, બે પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ બનાવે છે. તો જે પ્રક્રિયામાં બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ બનાવે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા. કાર્બન સોલિડ પ્લસ ઓક્સિજન ગેસ will give CO2 ગેસ. કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા. બે પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ બનાવે છે. બે પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ બનાવે છે. 2H2 ગેસ plus O2 ગેસ will give 2H2O liquid. જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું કામ શું? તો એ દિવાલોને ધોળવામાં કામ આવે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે દિવાલ પર લગાવવામાં આવે એટલે 2-3 દિવસ થાય ને તો બહારના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને કેલ્શિયમ કાર્બોનેટનું એક અસ્તર બનાવે, જેના લીધે આપણી દિવાલો કેવી બની જાય? ચમકદાર. બરાબર. હવે આ જે પ્રક્રિયા છે CaOH twice એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CO2 સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે અને પાણી પણ બને. આ જે CaCO3 સોલિડ જે છે એ આરસ પાણનું પણ સૂત્ર છે. આરસ પથ્થર આવે ને એનો પણ યાદ રાખજો. હવે જો બે પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ બનાવે છે, અહીંયા નહીં બે નિપજ બનાવે છે, માટે આ સંયોગીકરણ પ્રક્રિયા છે નહીં.